કે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એવી કોઈ જગ્યાએ ક્યાંય આજ્ઞા આપી નથી. સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીમાં જે આજ દિવસ સુધી કોઈ ભૂલ કાઢી શક્યો નથી. કે સ્વામિનારાયણ ભગવાને જે મંત્ર આપ્યો છે આપણને, ગુરુ મંત્ર, એ ગુરુ મંત્રને આપણે જો જાપ કરતા હોઈ, એ મંત્રનો જો આપણે મહિમા સમજ્યા હોઈ, તો ભગવાન સ્વામિનારાયણે એમ કીધું કે તમે બ્રહ્મ સ્થિતિને પામો તોય પણ ભગવાન કૃષ્ણના તમે દાસ છો. આ જે 14 ફિરકા છે ને, એ 14 ફિરકા પોતપોતાનો હાથ પકડીને ગોળ રાઉન્ડ કરતા કરતા રીંગા રીંગા રોજીસ પક્કટ ફુલ્લા ફોજીસ આજ રમતા હતા. પણ અમુક હરિભક્તો તો કૂદી કૂદીને, અરે સાલી જે કેવી ગાળો લખી છે, સરસ. આ જ સંસ્કાર છે લે, આ પાછલા બાયનાની ઓલાદોની આ જ સંસ્કાર હોય. આપણે એમના ઉપર બીજી અપેક્ષાઓ રાખતા નથી. હજી આવડતું હોય તો બોલજો લ્યા, લખજો. તારા સ્વામીઓની જેમ ગાડીઓમાં જઈ જઈને લોકોના ઘેર સોનું માગતા નથી, ના ભીખ માગીએ છે, મહેનતથી કમાઈએ છે. અને જો મહેનતથી ના કમાવું હોત ને તો તારા સ્વામિનારાયણની અંદર ટકલા થઈને લાલ કપડાં પહેરીને બેસી ગયા હોત. બરાબર છે? કારણ કે કહેવત છે, નોકરી કરવી તો ગવર્મેન્ટની કરવી ને ધર્મ પાળવો હોય તો સ્વામિનારાયણનો પાળવો. આવી કહેવત અત્યારે ચાલે છે. અને પેલા બેનના ખાસ નિવેદન, નહીં જોવાનું નહીં જોવાનું, પણ પહેલાં એ જ બેન જોશે મારો વિડીયો. એ બધાને એમ કહે છે કે આ ભાઈનો વિડીયો નહીં જોવાનો, તો આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઠીક. પણ મારા વિડીયો અને મારી કોમેન્ટની રાહ જોઈને બેઠી હોય છે આમ કાગ ડોળે. જેવી એ કોમેન્ટ લખે હું સામે કોમેન્ટ કરું ને, વિધિન 2 મિનિટમાં એની કોમેન્ટ પાછી આવે છે. હર હર મહાદેવ. હું છું જયેશ ભટ્ટ. તમે જોઈ રહ્યા છો તમારી ને મારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. દોસ્તો, સ્વામિનારાયણ સંપ્રદાય અને એમના 14 ફિરકા જે છે, એમના માટે કંઈક સમથિંગ મેં 4-5 વિડીયો બનાવ્યા છે. અને દરેક વિડીયોમાં મેં એક જ વસ્તુ કીધી છે, અને એ વસ્તુ એ જ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ પણ પ્રકારનો વિરોધ એ હું કરતો જ નથી. પણ સ્વામિનારાયણ ભગવાન ઉપર આંગળી કેમ ઉઠી? તો એ આંગળી ઉઠવાનું કારણ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ ભગવાનના નામે ચાલતા 14 અલગ અલગ જે ફિરકા છે, એ ફિરકાઓની અંદર જે સાધુઓ છે, હું એવું નથી કહેતો કે 14 ફિરકાની અંદર બધા જ સાધુ સંતો સ્વામીઓ ખરાબ છે, એવું હું કહેતો જ નથી. પણ જે ખરાબ છે, જેને ખોટા ભાષાઓ જેને વાપરી છે, જેને દેવી દેવતાઓનું ઉલ્લંઘન કર્યું છે, જેને સત્ય સનાતન ધર્મમાં જેને ભગવાન માનવામાં આવે છે, એ ભગવાનોનું અપમાન કર્યું છે, એમની જ વાત હું કરું છું. અમુક લાલ પોતળીઓ પહેરીને જે પોતાની જાતને સ્વામી બાપા કહેવડાવે છે, એમને જે વિરોધ કર્યો એના માટેનો જ વિરોધ છે, બાકી કોઈનો વિરોધ નથી. તમને એસપી સ્વામીનો પણ એક વિડીયો તમને બતાવું જ છું હમણાં. પણ એ પહેલાં મારે જે કહેવું છે એ કહી દઉં, કારણ કે મેં જે વિડીયો મૂક્યા છેલ્લા લાસ્ટ, એની અંદર ઘણા બધા હરિભક્તો જે શિક્ષાપત્રીને માને છે, એમને તો જય સ્વામિનારાયણ લખ્યું, સામે સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તેમ જવાબ પણ આપ્યો. પણ ઘણા બધા હરિભક્તો જે આ લાલ પૂતળીઓવાળાના જે અનુયાયીઓ છે, જેને બફાટો કર્યા છે, જે આવા ખોટા બાપાઓ, જેના બાપાઓ છે, એ બાપાઓના પાછલા બાયનાના સંતાનોએ એ જે કોમેન્ટો કરી છે, અને કોમેન્ટોની અંદર ઘણી બધી ગાળો લખી છે. એ કોમેન્ટો ભલે કરી, એનાથી કોઈ વાંધો નથી, એનાથી કોઈ ફરક પડતો નથી. પણ ફરક ત્યાં પડે છે કે તમે જાહેર થઈ ગયા કે આ ટકલાઓ જે છે, જે આ ખોટા બફાટો કરે છે, એમના પાછલા બાયનાના સંતાનો તમે છો, એ સાબિત કરી દીધું તમે. અને હજી હું તો વિડીયો બનાવું જ છું, હજી કોમેન્ટો કરવી હોય તો કોઈ ના નથી. કારણ કે મેં તમને પહેલાં જ કીધું કે હું કયા સ્વામીઓ ઉપર હું વિડીયો બનાવું છું, અને એમને સાથ સહકાર આપવો હોય તો કોઈ વાંધો નથી. મેં પાછલા વિડીયોમાં મેં એ જ કીધું છે કે
સાંભળવા વાળો અને બોલવા વાળો બે નાલાયક. પણ જે એક બેન છે, સરસ મજાની બેન છે, ખબર નહીં શું નામ છે એમનું, એ કંઈક છે. તમે મારી કોમેન્ટોમાં જોજો, સૌથી વધારે કોમેન્ટો ગરીમાં ઇંગ્લિશમાં બોલે છે, ગરીમાં કંઈક ના કંઈક નવા નવા પોઈન્ટો તુક્કાઓ લાવી અને ફેમસ થવાની વાતો કરે છે. હું કેટલું કમાઉં છું, હું કામ વગરનો છું, ધંધા વગરનો છું, આવી બધી ઘણી બધી કોમેન્ટો કરે છે. અરે બેન, તારે બધું જોવાનું ક્યાં આવે છે? તું તારા વિડીયો જોવો હોય તો જો, ના જોવો હોય તો કંઈ નહીં. તને કોઈ આમંત્રણ નથી આપ્યું, કંકોત્રી લખીને મોકલી નથી કે તું મારો વિડીયો જોજે તો જ મારું ઘર ચાલશે, મારું આ બધું ચાલશે. એટલે તું ખોટા કોમેન્ટો ના કર. તારી જે માનસિકતા છે ને, માનસિકતા તારી જોડે રહેવા દે. તું ઇંગ્લિશ બોલે છે સરસ મજાની, સરસ ઇંગ્લિશમાં મેસેજો કરે છે, સારું છે, તને આવડે છે, બરાબર છે. કારણ કે અંગ્રેજો મુકતા ગયા જ છે, અંગ્રેજો તો જતા જ રહ્યા છે, તમારા જેવા અંગ્રેજોને મૂકીને જ ગયા છે. એટલે એમાં કોઈ વાંધો નથી, તમને યોગ્ય લાગે બોલ્યા કરો, બરાબર છે. પણ જે ખોટા છે એ ખોટા જ છે. જેને ખોટા બકવાસ કર્યા છે એ ખોટા બકવાસ કર્યા છે. અને તને હું મેસેજમાં લખીને કહું છું, હર હર મહાદેવ બોલ, હર હર મહાદેવ બોલ. તો હર હર મહાદેવ બોલ, કટ્ટરવાદી ના બન. આટલી બધી વાર તને કીધું કે હર હર મહાદેવ બોલ, પણ તું ના બોલી, તો એનો મતલબ શું છે? તું કટ્ટરવાદી છે. તો આ જે ટકલાઓ જે છે કટ્ટરવાદી, જે સર્વોપરી, અરે સર્વોપરી તમારા માટે તમારો ભગવાન સર્વોપરી છે, એમાં મારા માટે મારો ભગવાન સર્વોપરી. એમાં સર્વોપરીની કોઈ મગજમારી થોડી છે. તો અમને કોઈ તકલીફ નથી. તમારા સ્વામિનારાયણ ભગવાનને તમે સર્વોપરી માનો, એનાથી કોઈ તકલીફ નથી. કારણ કે તમે માનવાના જ છો, કારણ કે તમને શીખવાડ્યું જ આ છે. દરેક સંપ્રદાયની અંદર જે ભગવાનને સર્વોપરી માનતા હોય એમાં એ જ હોય. તો એમાં કોઈને કોઈ વિરોધ છે જ નહીં. વિરોધ માત્ર એક જ છે કે તમે બીજા દેવી દેવતાઓને નીચા બતાવવા માટે એમની લીટી ભૂસી અને તમારી જે લાંબી કરવાની જે આદત છે એ આદતની વાત છે. ઘણા બધા કૂદીને મરી જાય. તમે તો ફોરેનમાં મંદિરો બનાવ્યા, ફલાણા દેશમાં બનાવ્યા. બધા દેશોમાં તમે તાર બનાવો, પણ બધા દેશોમાં બનાવીને તમારે એક જ વસ્તુ સાબિત કરવી છે. આવા જે ટકલાઓ છે એમની વાત કરું છું, બીજા બધાની. આવા જે છે ને એમની વાત છે કે એમને એક જ વસ્તુ કરવી છે કે આખા ભારતમાં સત્ય સનાતન ધર્મ જે છે એનો એક જ ભગવાન છે અને એ છે સ્વામિનારાયણ. આવું તમારે સાબિત કરવું છે. એટલા માટે ફોરેનની અંદર આ જ પ્રચાર અને અહીંયા હિન્દુસ્તાનની અંદર એટલે કે ભારતની અંદર તમારે આ જ વસ્તુ સાબિત કરવા માટે બીજા ભગવાનોની લીટીઓ તમારે ભૂસવી છે. આ એક સાબિત થઈ જાય છે. એટલે કૂદીને નહીં મરી જવાનું. અમે મંદિરો બનાવ્યા, બહાર અમે સત્ય સનાતન ધર્મની જે કરી, અમે સત્ય સનાતન ધર્મ, એ સ્વામિનારાયણ સંપ્રદાયને જે માને છે એ જ સત્ય સનાતન ધર્મના અનુયાયીઓ છે. બાકી જે સત્ય સનાતન ધર્મના અનુયાયીઓ છે, સત્ય સનાતન ધર્મના અનુયાયીઓ નથી, એ ટનાટની છે. આવું વિડીયોમાં લખે છે કે ટનાટની એટલે સાંભળવા જેવી વાત છે. જે સત્ય સનાતન ધર્મના જે અનુયાયીઓ છે, આપણા સત્ય સનાતન ધર્મ, જે દરેક દેવી દેવતાઓનું સન્માન કરે છે, દરેક ભગવાનની ઇજ્જત કરે છે, અત્યાર સુધી સ્વામિનારાયણ ભગવાનની પણ કરતા આવ્યા છે. એ હવે જે સ્વામિનારાયણના 14 ફિરકા છે એમની સત્ય સનાતન ધર્મ એટલે કે એ લોકો સત્ય સનાતન ધર્મના માણસો એ લોકો કહેવાય. બાકી જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં નથી માનતા એ સનાતની નહીં, ટનાટની છે. આવું આ સાબિત કરે છે. તો જાગો, હવે જાગવા જેવું છે. અને બીજું કે જે એસપી સ્વામી જેવા જે વ્યક્તિઓ છે એમને હું સેલ્યુટ કરું છું. કારણ કે એ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના એક ગાડીના એ જ છે. તો એમને સીધી અને સરળ જે વાત કરી છે એ વાત હું તમને દેખાડું છું અને પછી એના ઉપર આપણે થોડી ચર્ચા કરીએ. તો હું સ્ટાર્ટ કરું એમનો વિડીયો, તો તમે જુઓ. આજે આપણા સભાની અંદર વૈષ્ણવાચાર્ય પૂજ્ય લલિત કિશોરદાસજી બાપુ જેવા આ સંતો પધાર્યા છે. ત્યારે મારે એક જ વાત કરવી છે કે સનાતન ધર્મ એની અંદર દરેક સંપ્રદાય એ ભગવાનને ઓળખાવા
સાંભળજો. આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. મારે જ્યારે અડો મોટો વિષય ગુજરાતમાં ચાલી રહ્યો છે ત્યારે બહુ સ્પષ્ટપણે કહેવું છે. અહીંયા પૂજ્ય વૈષ્ણવાચાર્યજી મહારાજ બેઠા છે, એમની ઉપસ્થિતિની અંદર હું કહી રહ્યો છું કે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એવી કોઈ જગ્યાએ ક્યાંય આજ્ઞા આપી નથી. સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીમાં જે આજ દિવસ સુધી કોઈ ભૂલ કાઢી શક્યો નથી. સાચી વાત છે. અને સ્વામિનારાયણ ભગવાનને શિક્ષાપત્રીની અંદર પહેલા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરીને એ શિક્ષાપત્રી લખી છે. પણ આજના દિવસે હું એ ચોક્કસ કહીશ કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એમને એક વાત વિચારવાની જરૂર છે કે સ્વામિનારાયણ ભગવાને જે મંત્ર આપ્યો છે આપણને ગુરુ મંત્ર, એ ગુરુ મંત્રને આપણે જો જાપ કરતા હોય, એ મંત્રનો જો આપણે મહિમા સમજ્યા હોય, તો ભગવાન સ્વામિનારાયણ એમ કીધું કે તમે બ્રહ્મ સ્થિતિને પામો તોય પણ ભગવાન કૃષ્ણના તમે દાસ છો. તો બ્રહ્મ સ્થિતિને પામો તો પણ તમે ભગવાન શ્રી કૃષ્ણના દાસ છો. આવું સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કીધું છે. બરાબર. પણ આ લોકોને માનવું જ નથી. કારણ કે હું નથી કહેતો, કારણ કે મને તો ખબર બી નથી આ એસપી સ્વામી છે, ત્યાંના ગાદીપતિ છે, ખબર નથી અમને. પણ આ એક વિડીયો મારી સામે આવ્યો અને આ એસપી સ્વામી છે. તો આ એસપી સ્વામીએ કીધું કે ભાઈ તમે ગમે તેટલા મોટા પદ ઉપર જતા રહો ને તોય ભગવાન શ્રી કૃષ્ણના તમે દાસ છો. તો તમારે કેમ એને સર્વોપરી? અરે તમે માનો સર્વોપરી, એનાથી કંઈ વાંધો નથી, પણ તમે તો દ્વારકાના ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન કરી નાખ્યું છે. હવે શ્રી કૃષ્ણ ભગવાનનું અપમાન, જે અપમાન કહેવાય ને કે ભગવાન સ્વામિનારાયણ જે છે એ પોતે એમના દાસ ગણે, તો એ તમે અપમાન કરી નાખ્યું. અને પછી એમ કે કાં તો કટકો કર્યો અને બધું આમ કર્યું, તેમ કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, બધી વાતો આવતી જ નથી. એક સ્વામી છે, એક ટકલાએ તો એની માને ભગવાન શ્રી કૃષ્ણને માનવા ઉપર જ વિરોધ કરી નાખ્યો હતો. એ પણ વિડીયો હું ગોતું છું, જો કદાચ મળી જાય તો પછી એના ઉપર આપણે એક વિડીયો બનાવીએ છીએ. આ જ વસ્તુ જે આ કહે છે, આ એસપી સ્વામી જે બોલ્યા એ સાચું છે કે પછી આમને પોતપોતાની રીતે જે શિક્ષાપત્રીઓ લખી કાઢી છે, એ લખી કાઢેલી શિક્ષાપત્રીઓ ઉપર જ આ લોકો ચાલે છે કે ભગવાન ઓરિજિનલ જે ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી લખી છે એના ઉપર ચાલે છે. તો મને તો એવું લાગ્યું કે આ જે બાવજી છે એસપી સ્વામી, એમને જે સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રી લખી હતી એના ઉપર જ વાત કરી છે. બાકી જે બીજા બધા છે એમને તો પોતે લખ્યું હોય એવું જ લાગે છે. અને એમના જે હરિભક્તો જે કોમેન્ટોમાં ગાળો લખે છે, અમુક લેડીઝો છે જ, જોજો કોમેન્ટોમાં કેવી કોમેન્ટો છે એમની. લાગતું નથી આ હરિભક્તો હોય એવું. આ લોકો જે લુખ્ખી લાટો હોય ને, આ લુખ્ખી લાટોના જ રખડતા એમના બધા પીએ જ છે બધા. બરાબર, તો જ ગાળો લખે. બાકી મને નહીં લાગતું કે હરિભક્તોના આવું બધું જે શિક્ષાપત્રી પર ચાલતા હોય તો આ બધી ભાષાઓ કદાચ એ નહીં ફાવે એમને. બરાબર છે, તો આગળ સાંભળીએ આપણે. આનાથી કોઈ મોટી વાત ન હોય. ભગવાન સ્વામિનારાયણે વડતાલની અંદર ગાદી સ્થાપી છે, તો એ ગાદી સ્વામિનારાયણ ભગવાનની ગાદી નથી કહેવાતી, એ લક્ષ્મીનારાયણ દેવ ગાદી કહેવામાં આવે છે. સ્વામિનારાયણ ભગવાને જે વડતાલમાં ગાદી સ્થાપી છે ને, એ ગાદી સ્વામિનારાયણની ગાદી નથી કહેવાતી, લક્ષ્મીનારાયણ દેવની ગાદી કહેવાય છે. આ કેટલું બધું અત્યાર સુધી ઊંધું ચલાવ્યું છે આ લોકોએ, એ તમે જુઓ. શિક્ષાપત્રીમાં જે બધું લખેલું છે, આ સ્વામી સાચું બોલે છે. હવે સાચું બોલે છે, હવે આનો વિરોધ કરવાવાળા કેટલાય હશે, કેટલા બીજી ગાડીઓવાળા ખરા ને, એ કરશે જ, કોમેન્ટો કરવાના જ. કારણ કે જે ખોટા છે એમના ઘણા બધા, કારણ કે આ કલિયુગ છે, કલિયુગમાં ખોટા છે ને કૂદીને બહાર આવે, કૂદીને બોલે, કૂદીને બોલશે ને કોમેન્ટો એ કરશે. અને આ એસપી સ્વામી બોલ્યા છે, આ આપણા ઘરનો કોઈ માણસ નથી બોલતો, આ એસપી સ્વામી. એના
લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ કહેવામાં આવે છે. આજે સ્વામિનારાયણ નામથી ભલે વડતાલની અંદર સ્વામિનારાયણ મંદિર કહેવાતું હોય, પણ ગવર્નમેન્ટ અને ચેરિટી કમિશનરના રેકોર્ડે એ લક્ષ્મીનારાયણ દેવ ટેમ્પલ આ એક વિચારવા જેવી વસ્તુ છે. ચેરિટી કમિશનરમાં અને ગવર્મેન્ટમાં પણ લક્ષ્મીનારાયણ દેવ ગાદી તરીકે જ એન્ટ્રી છે. પણ આ લોકો જો હજી સાંભળીએ નોંધવામાં આવે છે. માટે ભગવાન સ્વામિનારાયણે જે એકેશ્વરવાદનો મંત્ર આ સ્વામિનારાયણ સંપ્રદાયને હરિભક્તોને આપ્યો છે, એના સંતોને આપ્યો છે, એમાંથી કોઈ પણ આગુ પાછું થયા વગર જે ભગવાનની આજ્ઞા છે એમાં જ જીવવાની મજા છે. પણ ભગવાનની એકેશ્વરવાદનો જે મંત્ર આપ્યો છે ને એ મંત્ર ઉપર જ જીવન જીવવામાં મજા છે એવું આ સ્વામિનારાયણ સંપ્રદાયના એસપી સ્વામી કહે છે. પણ આ લોકોને તો એકેશ્વરવાદ એટલે શું એ જ ખબર નહીં હોય ને. કારણ કે આ લોકો એકેશ્વરવાદનો મતલબ એક જ કાઢ નાખ્યો છે. બસ સ્વામિનારાયણ સર્વોપરી, બસ આના એકેશ્વરવાદ આ લોકો માને છે. એટલે પહેલાં તો આ લોકોને સમજાવવું પડે, જે ખરેખર ધર્મ ધુરંધરો જે છે એમના સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે ધર્મ ધુરંધરો પડ્યા છે ને એમના પોતાના એમને જ આ લોકોને બેસાડીને એક ક્લાસ લેવો પડે. જેમ કે અહીંયા ગવર્મેન્ટ અત્યારે આ ટીચરોને બેસાડીને એક મિટિંગ કરે છે, કંઈક નવી નવી ટ્રેનિંગો આપે છે, એમ આ 14 ફિરકાઓના જે આવા બફાટ કરવાવાળા સ્વામીઓ હોય ને એમને એક ભેગા કરવા પડે. સીધી રીતે આવે તો ઠીક છે, નકા અમને ફટકારીને લાવવા જોઈએ. લાતે મારતા અહીંયા અમને લાવવા પડે અને બધાએ ભેગા થઈને બિહાડી અને એમને એક વસ્તુ સમજાવવી પડે કે આ સ્વામિનારાયણ ભગવાનની જે શિક્ષાપત્રી છે એમાં ભગવાન જે આ કંઈક બોલ્યા છે, કંઈક કીધું છે, એ આવી રીતનું એનો મિનિંગ થાય. આ એકેશ્વરવાદનો મિનિંગ આમને ઊંધો કરી નાખ્યો છે. હજી સાંભળીએ આપણે. આજ્ઞામાં રહી એમ સુખ થઈને પહેલું વાક્ય બોલે છે બધા, પણ જે વાક્ય બોલનારા છે એને જીવનની અંદર વિચારવાની જરૂર છે કે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણે આ સંપ્રદાયની અંદર આપણે શું કરી રહ્યા છે. બફાટ માટે પરમ પૂજ્ય લાલજી મહારાજ, આ પૂજ્ય વૈષ્ણવાચાર્યજી મહારાજ, આ દરેક સંતો મહંતો એની એક જ ભાવના છે કે સનાતનની અંદર દરેક સંપ્રદાયના જે ઈષ્ટ છે એને તમે ઈષ્ટ માનો, પણ કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાની, કોઈને એવી આ જગતની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય કે કોઈ પણ સંપ્રદાયની અંદર કોઈને એવો હક અધિકાર આધ્યાત્મિક જગતની અંદર સનાતનના ધર્માચાર્યો સંતોએ કોઈને આપ્યો નથી. માટે આપણે સૌ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ તરીકે આ જ્યારે સભા છે ત્યારે અહીંયા સનાતનના સંતોની ઉપસ્થિતિની અંદર કહું છું કે ભગવાન સ્વામિનારાયણના બંધારણની અંદર આવી કોઈ જગ્યાએ જોગવાઈ નથી. અને અમારા મૂળ સંપ્રદાયના જે ધર્મગુરુ આચાર્ય મહારાજ શ્રી એમણે સદાયને માટે આ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓને એ જ સિદ્ધાંતથી, એ જ ભગવાન સ્વામિનારાયણના આજ્ઞાથી ઘડતર કરેલું છે. માટે ઘડતરની અંદર કોઈ વાંધો નથી, પણ આ તો સાધુતાની અંદર દરેક ભગવાન લુગડા પહેર્યા પછી દરેકને જે પૂજાવા મનાવવાનો દોઢ થાય છે એ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન લુગડા પહેર્યા પછી જે પૂજાવા મનાવવાનો દોઢ જો છે એના કારણે આ બધા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. ભગવો કપડો પહેરી અને પૂજાવાનો જે દોડ છે એના કારણે આ તકલીફ છે. આવું એસપી સ્વામી કહે છે. અમે નથી કહેતા, અમારા ઘરનું નથી ઉમેરતા, પણ આ 14 ફિરકાઓની અંદર જેના આવી દાનત છે, ભગવો પહેરીને જે આ ભગવો પહેર્યા પછી જે ધતિંગ છે એમને જે કરવા છે એના માટે આ વાત કરે છે. હવે આ આપણે તો કહેતા નથી, આ એમના ને એમના કહે છે, આપણે નથી કહેતા, આ એમના જ કહે છે કે ખરેખર આવું ચાલે છે. અને આ ચાલે છે એના માટે જ આપણે વિડીયો બનાવીએ છીએ. બાકી સ્વામિનારાયણ ભગવાનનો આપણે ક્યાંય વિરોધ કરીએ જ છે, ક્યાંય કર્યો જ નથી. ના હરિભક્તોનો કર્યો છે, પણ અમુક હરિભક્તો તો કૂદીને અરે સાલી જે કેવી ગાળો લખી છે. સરસ, આ જ સંસ્કાર છે. લે આ પાછલા બાયનાની ઓલાદોની આ જ સંસ્કાર હોય.
આપણે એમના ઉપર બીજી અપેક્ષાઓ રાખતા નથી. હજી આવડતી હોય તો બોલજો, લ્યા લખજો, બરાબર છે. એટલે હું તમારા નામ જોગ સાથે કોમેન્ટમાં બોલીશ. પાછો બીજો વિડીયો બનાવીશ ત્યારે કંઈક તો જોઈએ ને મારે બોલવા માટે. તો તમે લખજો, હો, સરસ મજાની લખજો, આવડે એવી લખજો, બરાબર છે. બાકી મને પણ જે આવડે છે કોમેન્ટમાં આવશે, ચિંતા નહીં કરવાની. કારણ કે અમે સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયના નથી, બરાબર છે. તમને જો કદાચ ત્યાં ગાદી પર બેસાડીને પાછલા બાયના બાપાઓ શીખવાડ્યું હોય, બરાબર છે, તો અમારે તો કોઈ પાછલા બાયના બાપા જોડે શીખવા જવાની જરૂર નહીં. કારણ કે અમને તો આવડે છે, કુદરતી આવડે, બરાબર છે. આમને તો લેવું છે. પાછી પેલી બેન મને કહેતી હતી, લુખ્ખા તું આમ ને તારા કમાવા માટે તું આ કરે છે ને આમ કરે છે ને તેમ કરે છે. તારા સ્વામીઓની જેમ ગાડીઓમાં જઈને લોકોના ઘેર સોનું માગતા નથી, ના ભીખ માગીએ છે, મહેનતથી કમાઈએ છે. અને જો મહેનતથી ના કમાવું હોત ને તો તારા સ્વામિનારાયણની અંદર ટકલા થઈને લાલ કપડાં પહેરીને બેસી ગયા હોત, બરાબર છે. કારણ કે કહેવત છે, નોકરી કરવી તો ગવર્મેન્ટની કરવી ને ધર્મ પાળવો હોય તો સ્વામિનારાયણનો પાળવો. આવી કહેવત અત્યારે ચાલે છે, પણ જવાબદારીઓમાંથી ભાગતા નથી આવડતું. અને આજે આવી ગયા છે, અત્યારે બેસી ગયા છે, જવાબદારીઓથી ભાગેલા છે. બસ જેને લહેર કરવી છે, ખાવું છે, પીવું છે, જલસા કરવા છે ને, આ એમના માટે છે. અને એક ભાઈએ તો લખ્યું હતું કે આશ્રમ કઈ રીતનો છે. એટલે ભાઈ આશ્રમ ગમે તે રીતનો હોય, બાકી એમને જે આધુનિકતાની ઉપકરણો જે હાથે રાખ્યા છે ને, ગાડીઓમાં ફરવું, મોબાઈલો રાખવા, લેપટોપ, કોમ્પ્યુટર, આ બધા ઉપયોગો છે ને, એ બધું આ સંતોને ના શોભે. આ સંતોને શોભે નહીં. આ જે કપડાં પહેર્યા છે ને, ઇસ્ત્રી ટાઈટ, ક્યાંય કલોચરી જોવા ના મળે. બોલો, આ તો આમના શોખ છે, આવા અદ્યતન શોખ. અને પછી કુદાકૂદ કરે, આમ ને તેમ ને ફલાણું ને ઢીકણું ને, બધી વાતો જ ના હોય. સ્વીકારી લેવાનું હોય કે ભાઈ હા ખોટા છે તો ખોટા છે, કહેવામાં શું વાંધો. અરે જે ખોટા છે એમને તમારે વિરોધ કરવાનો છે, કોઈ ગાડીનો વિરોધ થોડો કરવાનો છે. જે બાવજી ખોટો છે બાવજીનો જ વિરોધ કરો ને. એ એમને ઘેર બિહાડતો ખોટા ભગવાન સ્વામિનારાયણની શું કરવા ઇજ્જત કઢાવડાવવાની. સંપ્રદાય કંઈ પાછા અમને કે અમારી ગાદીવાળાએ નથી કીધું તો અમારી ગાદીવાળા ઉપર કેમ? અલ્યા ભાઈ તમે ગાદી કરો છો, પણ ચાલે તો સ્વામિનારાયણ ભગવાનના નામે જ કે કોઈ પણ ગાદીવાળો બોલે તો એનું નામ જ બગડવાનું છે, બીજું કંઈ થવાનું નથી. હા બળી હજી શું કેવું થાય છે એમનું. અને એનો અંકુશ કરવા માટે આ ભગવાન સ્વામિનારાયણના 9મા વારસદાર નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ આવ્યા છે. આ સંપ્રદાયની અંદર ક્રાંતિ લાવશે. સનાતન ધર્મની અંદર પણ ક્રાંતિની લહેર જો કોઈ ફેરાવશે તો એના નામ નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજનું હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે આજના પ્રસંગે સમર્થ સંત સ્વામી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ આજથી 50 વર્ષ પૂર્વે જે આ સંપ્રદાયને સિદ્ધાંતો સ્થાપિત કર્યા છે એ મુજબ આપણે વિરસદની અંદર સૌ સંકલ્પ કરી અને આગળ વધીએ. શબ્દો સાથે વિરમું છું. અસ્તુ. જે સ્વામિનારાયણ ભગવાનના જે વારસદાર નૃગેન્દ્ર પ્રસાદ એ ક્રાંતિ લાવશે. આ ક્રાંતિ લાવી જ જોઈએ. અને ક્રાંતિ લાવવા માટે આવા જે નાલાયક સાધુ સંતો છે ને, જે ખોટા એમના નિવેદનો કા ટિપ્પણીઓ ભગવાનના ઉપર આજે બધું કરે છે. અને સનાતનીઓ નહીં પણ ટનાટનીઓ કહેતા થઈ ગયા છે. જે અમુક છે ને એમના એજન્ટો એ લખે છે, તમે તારે યુટ્યુબ પર જો તો ઘણા બધાએ લખ્યું છે ટનાટની. તો આ એજન્ટો છે જે ખરેખર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે શિક્ષાપત્રી ઉપર ચાલે છે, જેમને ખરેખર સ્વામિનારાયણ ભગવાનના કીધા પ્રમાણે જે ચાલે છે, એ સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા પણ સંતો છે, જે મહાત્માઓ છે, એમના કોટી વંદન છે. એમના બે હાથ જોડી અને એમના કોટી વંદન છે. આપણે એમનો કોઈ વિરોધ નથી કરતા. ઘણા બધાએ તો લખ્યું છે તમે તો નરકમાં જશો, તમે તો આમ ભોગવશો તેમ ભોગવશો. પહેલાં જુઓ તો ખરા કોના ઉપર વિડીયો બને છે. બસ ખાલી સ્વામિનારાયણ ભગવાનનું લાલ કપોતરીઓવાળાનું નામ સાંભળ્યું એટલે બધા હરખા થઈ ગયા તમારા માટે. ના, જે સાચા છે, સારા છે, એમની માટે કોઈ કોમેન્ટ છે જ નહીં. એમના માટે ચરણ સ્પર્શ જ છે એમના માટે.
સ્વામિનારાયણ ભગવાન ઉપર કોઈ ટિપ્પણી નથી, એ પણ સર્વોપરી, તમે કહો છો સર્વોપરી. અને હું તો એ જ માનું છું યાર, કારણ કે એમને એમના જીવનકાળની અંદર જ્યારે એમનો જન્મ થયો ત્યાંથી નીકળ્યા અને જે આખી એમની યાત્રા છે એ સાહેબ પૂજનીય છે. આપણે ક્યાંનો વિરોધ કરીએ છીએ, પણ અત્યારે આટલા વર્ષ પછી સ્વામિનારાયણ ભગવાન ઉપર આંગળી જો કરાવતા હોય ને તો આ લાલ પૂતળીઓવાળા આ ટકલાઓ જે છે, નાલાયક ટકલાઓ, શું નાલાયક ટકલાઓ, જે મફતનું ખાવા માટે પોતાનું ઘર-બાર છોડીને, જવાબદારીઓ છોડીને ટાલિયા કરે અને આ બધું ખાલી વેણી ખાવા માટે જે આવ્યા છે ને, જેમને ખબર જ નથી શિક્ષાપત્રી શું એ એમને ખબર નહીં હોય. ખાલી બસ વ્યાસપીઠ ઉપર બેસી જવાનું અને બસ આ ભગવાનની લીટી પૂછી નાખવાની, આ ભગવાનની લાંબી કરી નાખવા, બસ આ જે ધંધો કરે છે ને એમના માટે. અને આ જે એસપી સ્વામી જે બોલ્યા એ બહુ મોડા બોલ્યા પણ બહુ લેટ બોલ્યા. એ પણ આ ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન કર્યું પછી બોલ્યા છે, એ પહેલાં નથી બોલ્યા. અને આ જ વસ્તુ થતી આવી છે, કારણ કે આ જે 14 ફિરકા છે ને, એ 14 ફિરકા પોતપોતાનો હાથ પકડીને ગોળ રાઉન્ડ કરતા રીંગા રીંગા રોજીસ પકેટ ફુલ્લા ફોજીસ આ જ રમતા હતા. પણ આ તો હવે ખબર પડી કે સાલું આ તો વધતું ગયું, હવે આ તો વધી ગયું. તો આ લોકો એકબીજાનો હાથ છોડી દીધો અને પેલા બોલે છે અને પેલા બોલે છે અને આ તો પેલા છે અને આ તો પેલા છે અને આ તો પેલા છે. આ ચાલુ થઈ ગયું છે. બાકી જો ખરેખર જો ભગવાન શિક્ષાપત્રીમાં આ જે બોલે છે, એસપી સ્વામી બોલ્યા છે, એવું જો ખરેખર હોત જ અને છે જ, તો એમના આ વિરોધ અત્યારે નહીં, બહુ પહેલાંથી જ કરી દેવાનો હતો અને બહુ પહેલાં જ બહાર પડી જવાનું હતું કે ભાઈ તમે કરો છો ખોટું છે, આ જે બફાટ કરે છે ખોટું છે. બસ એ એમને વિરોધ કર્યો હોત ને સાહેબ, તો એ લોકો અત્યારે એ ગાદીને અમે બધા માનતા કે ના ભાઈ આ કમ્પ્લીટ છે, પણ કોઈએ વિરોધ કર્યો નથી. બસ અત્યારે કેમ, તો અત્યારે હવે ખબર પડી કે ચાલો આ તો વિરોધ વકડી ગયો છે. હવે એકબીજાને સાથ અપાય એવું નથી, હવે પબ્લિક ગાંડી નથી, હવે એમને ખબર પડી. એટલા માટે હવે આ રીંગા રીંગા રોજીસ બધું બંધ થઈ ગયું અને હવે સીધી આંગળીઓ ચાલુ થઈ ગઈ છે. તો આ એક બીજો આટલા વિડીયો બનાવ્યા પછી જે કોમેન્ટો આવી, અને કોમેન્ટો આવ્યા પછી જણાવવાની જરૂર હતી. બધા એમ કહેતા હતા કે આ તો તમે ઊભું કરો છો, તમે ઊભું કરો છો, તમારા મનમાં આવી બોલો છો, અમારે તો કોઈ સ્વામી આવું કરતા નથી, સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવો કોઈ સાધુ નથી, કોઈ સંત નથી. આવું તમે જે કહેતા હતા એના જવાબ માટે આ એસપી સ્વામીનો વિડીયો ગોતીને લાવવો પડે, ગોતીને. અને આવું તમારા હરિભક્તોએ જ મોકલ્યો, કારણ કે અમારે અહીંયા ઘણા બધા હરિભક્તો છે, એમને ઘણા બધા અનુભવ થયેલા જ છે બાવજીઓના. આ લાલ પૂતળીઓવાળા જે નાલાયકો છે એમના ઘણા બધા અનુભવ થયેલા જ છે, ક્યાંય ના ક્યાંય હાથ અડાડવા, કોઈને બી જોઈને પાછળ આ બધું ઘણું બધું તમારા હરિભક્તો અનુભવ થઈ જ ગયેલા છે. કોઈને નથી આવું નહીં બને. અને અત્યારે એમ કે ભાઈ આવો કોઈ અનુભવ થયો હોય કોઈ હરિભક્તને, તો કોમેન્ટ બોક્સમાં લખજો લ્યા કે આવા અનુભવ થયેલા છે હરિભક્તોને, આવું કોમેન્ટ બોક્સમાં લખજો. તો બસ આટલી વાત કરીને વિનવું છું. આજનો વિડીયો અહીંયા સ્ટોપ કરું છું. મારી વાત કદાચ તમને સારી લાગી હોય, સાચી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને પેલા બેનને ખાસ નિવેદન, નહીં જોવાનું પણ પહેલાં એ જ બેન જોશે મારો વિડીયો. એ બધાને એમ કહે છે કે આ ભાઈનો વિડીયો નહીં જોવાનો, આ તો આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઠીક, પણ મારા વિડીયો અને મારી કોમેન્ટની રાહ જોઈને બેઠી હોય છે આમ કાગ ડોળે. જેવી હોય કોમેન્ટ લખાનું હું સામે કોમેન્ટ કરું ને, વિધિન 2 મિનિટમાં એની કોમેન્ટ પાછી આવે છે અને બધાને કહેતી ફરે છે કે આનો વિડીયો નહીં જોવાનો, આનો વિડીયો નહીં જોવાનો, આ તો સભ્યતા વગરનો છે ને આમ છે ને તેમ. પણ મારા વિડીયોની ખાસ એના ઉતાવળ વધારે હોય છે. મારી કોમેન્ટ એની કોમેન્ટનો જવાબ જે આપું ને એની ઉતાવળ બહુ હોય છે. મોબાઈલ ઉપર જ બેઠી હોય છે, ફટ દેતા કાન તું તારે મારી જોડે તું એ ફેમસ થઈ જઈશ, ચિંતા નહીં કરવાની, તું તારે ચાલુ જ રાખજે, કારણ કે મને ખબર છે તારે ફેમસ થવું છે, એટલે તું આ ઇંગ્લિશ બોલા કરીને ગુજરાતી બધો નાટક ચાલુ જ રાખ, તું તારે ચાલુ જ રાખજે. ચિંતા કર્યા અગર આપણે તું એ ફેમસ, હું એ ફેમસ, ઓકે? ચિંતા નહીં કરવાની. તો બનાવો મારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. જય હિન્દ, જય ભારત.